वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી હરિના કપિલ અવતારનું ચરિત્ર જે છે એ શ્રવણ કરશું। પરંતુ કપિલ ભગવાનનું ચરિત્ર શ્રવણ કરતા અગાઉ આપણે બધા કપિલ ભગવાનનું પ્રાગટ્ય જેના થકી થયું છે એવા માતા દેવહૂતિ અને મહર્ષિ કરદમનું જીવન ચરિત્ર જે છે એ આપણે સંક્ષિપ્તની અંદર શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો કરદમ ઋષિનું પ્રાગટ્ય જે છે એ બ્રહ્માજી થકી થયું છે। કરદમ ઋષિ એ બ્રહ્માજીના સંકલ્પથી ઉત્પન્ન થયા છે। કોઈ મેથોની સૃષ્ટિથી એમનું પ્રાગટ્ય નથી થયું। સૃષ્ટિની ઉત્પત્તિ વખતે બ્રહ્માજીએ કરદમ ઋષિને પ્રગટ કરેલા છે અને એમને આજ્ઞા કરેલી છે કે બેટા, તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો, અર્થાત કે ગૃહસ્થ આશ્રમનું પાલન કરો। પિતાની આજ્ઞા થઈ છે એટલે કરદમ ઋષિ પોતાના પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરે છે અને પછી એવો ચાલતા ચાલતા ધર્મારણ્ય ક્ષેત્રની અંદર આવે છે। ધર્મારણ્ય ક્ષેત્ર એટલે કયું? અત્યારે જે સિદ્ધપુર કહેવાય એ આખું ધર્મારણ્ય ક્ષેત્ર છે અને ભારત વર્ષના સૌથી પવિત્ર ક્ષેત્રની અંદર આ ક્ષેત્રની ગણના કરવામાં આવેલી છે। અમદાવાદથી લઈને સિદ્ધપુર પર્યંતનો આખો જે વિસ્તાર જે છે એ ધર્મારણ્ય ક્ષેત્ર છે, અત્યંત પવિત્ર ક્ષેત્ર। એટલે કરદમ ઋષિ બ્રહ્માજીની આજ્ઞા થતા આ ધર્મારણ્ય ક્ષેત્રની અંદર આવે છે અને ધર્મારણ્ય ક્ષેત્રની અંદર જે સિદ્ધપુર આવેલું છે એ સિદ્ધપુરની અંદર આવીને આશ્રમ બનાવીને ત્યાં તપસ્યા પરાયણ થઈ જાય છે। 10,000 વર્ષ પર્યંત કરદમ ઋષિ તપસ્યા કરતા રહે છે અને એની તપસ્યાથી પ્રસન્ન થઈને ગરુડ પર બિરાજમાન થઈને શ્રીમદ નારાયણ ભગવાન એની સન્મુખ ઉપસ્થિત થાય છે। કરદમ ઋષિએ જોયું કે મારી સન્મુખ પરબ્રહ્મ પરમાત્મા પધારેલા છે। એ ઊભા થયા અને ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને બે હાથ જોડીને સ્તુતિ કરે છે। કરદમ ઋષિની અંદર એટલા બધા ગુણ છે કે જેની કોઈ વાત નહીં। એની તપસ્યા જોઈને ભગવાન શ્રીમદ નારાયણના નેત્રની અંદર અશ્રુ છલકાય આવે છે અને એ અશ્રુ જે છે એ ત્યાં રહેલા એક સરોવરની અંદર પડે છે। એટલે એ સરોવર તે દિવસથી બિંદુ સરોવરના નામથી ઓળખાય છે। આજે પણ એ સરોવર ત્યાં બિરાજમાન છે। કરદમ ઋષિ કહે છે કે પ્રભુ, મારા પિતાએ મને આજ્ઞા કરી છે
કે તમે ગ્રસ્તા ધર્મનું પાલન કરો, અને એને અર્થે હું એક સુકન્યા જે છે એને શોધી રહ્યો છું. મારી તપસ્યાનો ઉદ્દેશ્ય જે છે એ આ જ છે કે મને ષડ લક્ષણો વાળી એક કન્યાની પ્રાપ્તિ થાય, જેથી કરીને હું મારા પિતાની આજ્ઞા પાડી શકું. કરદમ ઋષિની વાત સાંભળી શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે હે ઋષિ, આજથી ત્રીજે દિવસે ધરાતલના એક છત્રી શાસક એવા મનુ મહારાજ પોતાની કન્યા દેવહૂતિને લઈને તમારી પાસે આવશે, અને દેવહૂતિ જે છે એ તમને અર્પણ કરશે. આ પ્રમાણે કહી ભગવાન પુનઃ ગરુડની ઉપર બિરાજમાન થઈને ત્યાંથી વિદાય થાય છે. પેલી બાજુ દેવહૂતિએ દેવર્ષિ નારદજીના મુખ થકી કરદમ ઋષિના ગુણો સાંભળેલા હતા, અને એને લઈને એણે મનોમન નક્કી કરી દીધેલું હતું કે હું લગ્ન કરીશ તો કરદમ ઋષિની સાથે. એણે પોતાનો વિચાર જે છે એ પોતાના પિતાને જણાવ્યું છે. એટલે સ્વયંભૂ મનુ જે છે એ પોતાની પત્ની સતરૂપાને લઈને અને સાથે પોતાની કન્યા દેવહૂતિને લઈને કરદમ ઋષિની પાસે આવે છે. સ્વયંભૂ મનુને 2 પુત્ર અને 3 કન્યા. એમના જ્યેષ્ઠ પુત્રનું નામ છે પ્રિયવત, અને કનિષ્ઠ પુત્રનું નામ છે ઉત્તાનપાદ. સ્વયંભૂ મનુની જ્યેષ્ઠ કન્યાનું નામ છે આકૃતિ, બીજી કન્યાનું નામ છે પ્રસૂતિ, અને ત્રીજી કન્યાનું નામ છે દેવહૂતિ. પ્રિયવ્રત જે હતા એ નારદજીના સમાગમને લઈને સંસારથી ઉદાસ થઈ ગયા હતા, અને એકાંતની અંદર ભગવાનનું ભજન કરતા હતા. જ્યેષ્ઠ પુત્ર સંસારથી બહિર્મુખ થઈ ગયો છે, એટલે પિતા સ્વયંભૂ મનુએ પોતાના સ્થાનની ઉપર પોતાના કનિષ્ઠ પુત્ર ઉત્તાનપાદને રાજ સિંહાસનની ઉપર બિરાજમાન કરેલું છે. પોતાની જ્યેષ્ઠ કન્યા આકૃતિના લગ્ન જે છે એ એમણે રુચિ પ્રજાપતિની સાથે કરાવેલા છે. પ્રસૂતિના લગ્ન જે છે એ દક્ષ પ્રજાપતિની સાથે કરાવેલા છે, અને હવે દેવહૂતિ બાકી રહી છે. એટલે દેવહૂતિને સાથે લઈને સ્વયંભૂ મનુ જે છે એ કરદમ ઋષિની પાસે આવે છે. કરદમ ઋષિએ જોયું કે સ્વયંભૂ મનુ જેઓ આ ધરાતલના એક છત્રી શાસક છે એ મારી પાસે આવી રહ્યા છે, એઓ ઊભા થયા અને મનુ મહારાજનું સ્વાગત કર્યું. કરદમ ઋષિએ મનુ મહારાજ અને સતરૂપાને બેસવાને અર્થે આસન આપેલું છે. બંને જણા એના પર બિરાજમાન થયા છે, અને પરીક્ષા કરવાને અર્થે દેવહૂતિને પણ આસન આપેલું છે. પરંતુ દેવહૂતિ એ આસનની ઉપર બેસતા નથી, કેવળ આસનનો સ્પર્શ કરીને સમીપમાં ઊભા રહી છે. કરદમ ઋષિ મનોમન વિચાર કરે છે કે દેવહૂતિ જે છે એ મારી ભાર્યા થવાની યોગ્ય છે, કારણ કે
પતિની સમીપની અંદર ક્યારેય પણ પતિવ્રતા સ્ત્રી જે છે એ આસનની ઉપર બેસતી નથી. કરદમ ઋષિએ કેવલ પરીક્ષા કરવાને અર્થે દેવહૂતિને આસન આપેલું હતું, પરંતુ દેવહૂતિએ એ આસનનો સ્વીકાર નથી કર્યો. એ સમીપમાં ઉભા રહી છે. ત્યારબાદ સ્વસ્થ થયેલા સ્વયંભૂ મનુ જે છે એ કરદમને કહે છે કે હે ઋષિ, જે દિવસથી મારી પુત્રી દેવહૂતિએ દેવર્ષિ નારદજીના મુખ થકી તમારા ગુણોનું શ્રવણ કરેલું છે, તે દિવસથી એ મનોમન તમને પતિ માની ચૂકેલી છે. એટલે હું સ્વયં ચાલીને મારી કન્યાનું દાન કરવાને અર્થે તમારી પાસે આવ્યો. ભક્તો, વિવાહના 8 પ્રકાર બતાવેલા છે. એ 8 પ્રકારની અંદર જે બ્રાહ્મ વિવાહ, જેમાં કન્યાના પિતા જે છે એ સામું ચાલીને કન્યાને કોઈ યોગ્ય વરને આપવા માટે જાય, એ બ્રાહ્મ વિવાહ સર્વોત્તમ વિવાહ કહેવાયા છે. આજે સ્વયંભૂ મનુ જે છે એ સામું ચાલીને પોતાની કન્યાનું દાન કરવાને અર્થે કરદમ ઋષિની પાસે આવે છે અને કરદમ ઋષિને કહે છે, હે ઋષિ, હું મારી કન્યાનું દાન તમને કરું છું. જો સ્વયંભૂ મનુ ક્યાં છે અને કરદમ ઋષિ ક્યાં છે? સ્વયંભૂ મનુ ચક્રવર્તી સમ્રાટ છે અને કરદમ ઋષિના ઘરની અંદર કંદમૂળ સિવાય કંઈ નથી. છતાં પણ ગુણે કરીને દેવહૂતિ છે એના પર આકર્ષિત થઈ છે અને મનોમન એને નક્કી કરી દીધું છે કે હું પતિ બનાવીશ તો કરદમને. કરદમ ઋષિ સ્વયંભૂ મનુના પ્રસ્તાવને વધાવી લે છે, પરંતુ એક શરત કરે છે કે હે રાજન, તમારી પુત્રી થકી એક પુત્રની ઉત્પત્તિ કરીને હું સંન્યાસ લઈ લેવા. જો આ શરત તમને મંજૂર હોય તો તમારી પુત્રીને અહીં મૂકી જાઓ. સ્વયંભૂ મનુ કહે છે કે કઈ વાંધો નહીં. અને તે પછી એ આશ્રમની અંદર જ સ્વયંભૂ મનુ વિધિ વિધાનથી પોતાની કન્યાનું દાન કરદમ ઋષિને કરી દે છે. સ્વયંભૂ મનુ જ્યારે પોતાના નગરની અંદર જવા માટે તૈયાર થયા છે, દેવહૂતિ જે છે એ મનુ મહારાજને ભેટીને ખૂબ રડે છે અને મનુ મહારાજના નેત્રની અંદર પણ અશ્રુ આવી જાય છે અને એને લઈને દેવહૂતિના વાળ જે છે એ ભીના થઈ જાય છે. ભક્તો, પુત્રીની વિદાય જે છે ને એ ભલભલા વ્યક્તિને હચમચાવી નાખે છે. જનક જેવા રાજર્ષિ જે વિદેહ કહેવાય છે, પરંતુ જ્યારે સીતાજી એના ઘરેથી વિદાય થતા હતા ને, ત્યારે જનક રાજા પણ ધ્રુસકે ધ્રુસકે રડી હતા. મનોમન વિચાર કરતા હતા કે હું તો વિદેહ છું, છતાં પણ પુત્રીની વિદાયની અંદર મારું મન પણ જે છે વિચલિત થઈ જાય છે. આ પ્રસંગ જે છે એ બહુ કરુણ છે. એ તો જે વ્યક્તિ એનો અનુભવ કરી ચૂકેલું હોય તેને એ ખબર હોય. આજે સ્વયંભૂ મનુ જેઓએ મનુ ધર્મશાસ્ત્રની રચના કરેલી છે, માનવ દ્વારા રચિત આ પહેલું શાસ્ત્ર છે જેની અંદર એઓએ સંપૂર્ણ ધર્મનું પ્રતિપાદન કરેલું છે, એવા મનુ મહારાજ પણ આજે પોતાની કન્યાના વિદાયથી દ્રવિત થઈ જાય છે. મનુ મહારાજે દહેજની અંદર અનેકો વસ્તુ પ્રદાન કરી છે અને પછી કરદમ ઋષિની અનુમતિ લઈ એ પોતાના નગરની અંદર ગયા છે.
મનુ મહારાજ પધાર્યા. કરદમ ઋષિ તો પુનઃ તપસ્યાની અંદર આરૂઢ થઈ જાય છે. દેવહૂતિએ પોતાના શરીરની ઉપર જેટલા પણ ભારે ભારે વસ્ત્ર આભૂષણ હતા એને એક બાજુ મૂકી દીધા છે અને આશ્રમની રીત પ્રમાણે એણે વલ્કલ વસ્ત્ર ધારણ કરી દીધા છે અને એ તન મન અને ધનથી કરદમ ઋષિની સેવા કરવા લાગી. કરદમ ઋષિ પોતાના ભજનની અંદર વ્યસ્ત છે. દેવહૂતિ કરદમ ઋષિની સેવા કરી રહી છે. આમને આમ હજારો વર્ષ વ્યતીત થઈ જાય છે. સેવા કરતા કરતા દેવહૂતિનું શરીર જે છે આખું કુશકાય થઈ જાય છે. કરદમ ઋષિની કોઈ ઈચ્છા નથી કે દેવહૂતિનો ઉપભોગ કરીએ, અને દેવહૂતિને પણ એવી કોઈ ઈચ્છા નથી કે પતિ મારો ઉપભોગ કરે. બંને પતિ પત્નીઓ ભગવાનના ધ્યાનની અંદર જ મસ્ત છે, ભગવાનની સેવાની અંદર જ મસ્ત છે. પરંતુ પરમપિતા બ્રહ્માજીએ કરદમ ઋષિને આજ્ઞા કરી છે કે તમારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની છે, એટલે એ વાત જે છે એ કરદમ ઋષિને સંભાળી આવી છે. એક દિવસ એને દેવહૂતિની સન્મુખ જોયું તો જોઈને કરદમ ઋષિ જે છે એ દ્રવિત થઈ ગયા છે. દેવહૂતિનું આખું શરીર જે છે એ કુશકાય થઈ ગયું છે. એણે દેવહૂતિને પોતાની સમીપમાં બોલાવી છે. એને કહ્યું કે દેવી, તમારા મનની અંદર શું ઈચ્છા છે? તમારી જે ઈચ્છા હોય તે હું પૂરી કરીશ. ત્યારે દેવહૂતિ જે છે એ પોતાના પગ દ્વારા ધરતી ખોદતી ખોદતી કરદમ ઋષિને કહે છે કે સ્વામી, તમે એવો સંકલ્પ કરેલો છે કે મારા થકી એક બાળક હું પ્રગટ કરીશ, તો હવે આપ આપનો સંકલ્પ જે છે એ સિદ્ધ કરો. પોતાની ભાર્યાની વાત સાંભળી કરદમ ઋષિ કહે છે કે ભલે, અને એવો દેવહૂતિને આજ્ઞા આપે છે કે સામે રહેલું જે સરોવર જે છે એની અંદર તમે સ્નાન કરી આવો. આજ્ઞા થતા દેવહૂતિ એ સરોવરની અંદર સ્નાન કરવા જાય છે અને સ્નાન કરીને જુએ છે તો એનું રૂપ જે છે એ પહેલા કરતા પણ અત્યધિક સુંદર થઈ ગયું હતું. એ પુનઃ 16 વર્ષની અવસ્થાની અંદર આવી ગઈ હતી. પેલી બાજુ કરદમે પોતાની યોગ સિદ્ધિથી એક વિમાનની રચના કરેલી છે. એ વિમાન ન હતું, પરંતુ આખું નગર હતું. એની અંદર બધી જ ભોગ સામગ્રીઓ હતી. કરદમ ઋષિએ પણ પોતાની યોગ સિદ્ધિથી પોતાનું રૂપ જે છે એ યુવાન કરી દીધેલું છે. અને એઓએ દેવહૂતિને આજ્ઞા કરી કે દેવી, તમે આ વિમાનની ઉપર ચડી જાઓ. આજ્ઞા થતા દેવહૂતિ અને પછી કરદમ બંને જણા એ વિમાનની ઉપર સવાર થઈ ગયા છે. એ વિમાનની અંદર અનેકો દાસ દાસીઓ હતી, અનેકો રાજમહેલો હતા, અનેકો બગીચાઓ હતા. બધી જ સુખ સુવિધાની બધી જ સામગ્રી ત્યાં ઉપસ્થિત હતી. દેવહૂતિ અને કરદમ જે છે એ હજારો વર્ષ પર્યંત એ વિમાનમાં રહીને વિહાર કરે છે. કરદમ 9 રૂપ ધારણ કરે છે અને દેવહૂતિ પણ 9 રૂપ ધારણ કરે છે. અને 9 રૂપ ધારણ કરીને કરદમ જે છે એ એની અંદર ગર્ભધાન કરે છે. અને એના ફલરૂપે દેવહૂતિના ગર્ભ થકી 9 કન્યાનું પ્રાગટ્ય થાય છે. જે 9 કન્યા 9 ભક્તિ રૂપ હતી.
એ કન્યાના નામ હતા કલા, અનસૂયા, શ્રદ્ધા, હવીરભૂ, ગતિ, સાક્ષી, ખ્યાતિ, અરુંધતી, શાંતિ. આ 9 કન્યાઓ હતી. અને એ બધી જ કન્યાઓ જે છે એ વિમાનમાં રહીને આનંદમાં મગ્ન રહેતી હતી. હવે 9 કન્યા પ્રગટ થઈ ગઈ છે એટલે કરદમ ઋષિ દેવહૂતિને કહે છે કે દેવી, હવે હું સંન્યાસ આશ્રમ સ્વીકાર કરીશ. ત્યારે દેવહૂતિ કહે છે કે સ્વામી, તમે એવો સંકલ્પ કરેલો હતો કે મારા ગર્ભ થકી આપ એક પુત્રનું પ્રાગટ્ય કરશો. 9 કન્યા પ્રગટ થઈ ગઈ છે, પરંતુ હજુ પુત્ર પ્રગટ થયો નથી. એટલે કરદમ ઋષિને ભગવાનના એ વચન યાદ આવી ગયા છે. ભગવાન જતા જતા કરદમ ઋષિને કહેતા ગયા હતા કે સમય આવશે ત્યારે હું જ તમારા ગર્ભ થકી, હું જ તમારી ભાર્યાના ગર્ભ થકી કપિલ નામ ધારણ કરીને પ્રગટ થઈશ. અને તે પછી કરદમ ઋષિ જે છે એ પુનઃ દેવહૂતિના ગર્ભની અંદર ગર્ભાધાન કરે છે. અને એ ગર્ભાધાન થતા દેવહૂતિના ગર્ભની અંદર અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા આવીને બિરાજમાન થઈ જાય છે. અને સમય જતા પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થાય છે અને પોતાની બાળ લીલાઓ દ્વારા એ કરદમ અને દેવહૂતિને આનંદ આપતા હોય છે. ભગવાન કપિલનું પ્રાગટ્ય જે છે એ એટલે માટે થયું છે કે જે સાંખ્ય તત્વ, જેનું જ્ઞાન ધારણ કરીને મનુષ્ય જે છે એ આ સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે, એ સાંખ્ય શાસ્ત્ર લુપ્તપ્રાય થઈ ગયું છે. એ લુપ્તપ્રાય થઈ ગયેલા સાંખ્ય શાસ્ત્રને પુનઃ ઉદ્ધાર કરવાને અર્થે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ કપિલના રૂપની અંદર પ્રગટ થયા છે. બ્રહ્માજીને જ્યારે ખબર પડી છે ત્યારે તેઓ પણ કપિલ ભગવાનની પાસે આવે છે અને એમની સ્તુતિ કરીને એઓ પુનઃ પોતાના લોકની અંદર જાય છે. ધીરે ધીરે કપિલ ભગવાન જે છે એ મોટા થવા લાગ્યા અને જ્યારે એઓ વયસ્ક થઈ ગયા ત્યારે કરદમ ઋષિએ જોયું કે હવે કપિલ જે છે એ મોટા થઈ ગયા છે, એટલે હવે હું સંન્યાસ આશ્રમ સ્વીકાર કરી લો. એઓ ભગવાન કપિલની પાસે આવે છે અને એમની સ્તુતિ કરીને સંન્યાસ આશ્રમની રજા માંગે છે. કપિલ ભગવાન તો એમને આજ્ઞા આપી દે છે અને પછી એઓ દેવહૂતિની પાસે આવે છે. ભક્તો, શાસ્ત્રોની અંદર એવા વિધાનો જોવા મળે છે કે તમે સંન્યાસ આશ્રમની અંદર પ્રવેશ કરવા તૈયાર થાવ અને તે વખતે તમારી ભાર્યા હયાત હોય ને એ આજ્ઞા આપે ને તો જ તમારાથી સંન્યાસમાં જવાય. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જીવનની અંદર પણ આ પ્રસંગ બનેલો હતો. આચાર્ય શ્રી સંન્યાસ આશ્રમની દીક્ષા લેવા માટે માધવેન્દ્રપુરી નામના એક સંન્યાસી પાસે પધારે છે. ત્યારે માધવેન્દ્રપુરી જે છે એમ જ કહે છે કે સર્વપ્રથમ તમારી ભાર્યાની અનુમતિ લઈ લો, પછી હું તમને સંન્યાસ આશ્રમની દીક્ષા આપીશ. એટલે સંન્યાસ આશ્રમની અંદર જો ભાર્યા હોય તો એની આજ્ઞા લેવી જરૂરી છે. કરદમ ઋષિ દેવહૂતિની પાસે આવ્યા છે અને એને કહ્યું કે દેવી, હવે આપ મને સંન્યાસ આશ્રમ સ્વીકારવાની આજ્ઞા આપો.
ત્યારે દેવહૂતિ કહે છે કે સ્વામી, તમે પ્રસન્ન મનથી સંન્યાસ આશ્રમમાં જાઓ, કઈ વાંધો નહીં, પરંતુ આ 9 કન્યાઓ જે છે એને આપ કોઈક સુપાત્રને અર્પણ કરીને સંન્યાસ આશ્રમ સ્વીકારો. કરદમ ઋષિ કહે છે કે ભલે. અને એવા જ સમયની અંદર બ્રહ્માજી જે છે એ 10 પ્રજાપતિઓને લઈને ત્યાં ઉપસ્થિત થાય. એમાં જે 10 પ્રજાપતિ હોય છે એમાં મરીચી જે છે તેના લગ્ન બ્રહ્માજી કલા નામની કન્યાની સાથે કરાવે છે. અનસુયાના લગ્ન અત્રિની સાથે થાય છે. શ્રદ્ધાના લગ્ન અંગિરાની સાથે થાય છે. હવીરભૂના લગ્ન પુલસ્ત્ય ઋષિની સાથે થાય છે. ગતિ નામની કન્યાના લગ્ન પુલહની સાથે થાય છે. સાક્ષી નામની કન્યાના લગ્ન ક્રતુની સાથે થાય છે. ખ્યાતિ નામની કન્યાના લગ્ન ભૃગુની સાથે થાય છે. અરુંધતીના લગ્ન જે છે એ વશિષ્ઠ ઋષિની સાથે થાય છે. અને શાંતિ નામની કન્યાના લગ્ન અથર્વા ઋષિની સાથે થાય છે. અને 10મા જે એક પ્રજાપતિ બાકી રહી ગયા, નારદજી, એ પિતાને કહે છે કે અમે અમારા આશ્રમથી સંતુષ્ટ છીએ, અમારે ગૃહસ્થ આશ્રમ નથી કરવું, ભલે મારા ભાઈ ગયા તો જવા દો. આ 9 કન્યા જે છે એ નવદા ભક્તિ છે. જ્યારે મનુષ્યના જીવનની અંદર નવદા ભક્તિ આવીને ઉપસ્થિત થાય ને, ત્યારે ભગવાન કપિલનું પ્રાગટ્ય થાય. ભગવાન કપિલ જે છે એ ફલ છે. કન્યા જે છે એ ભક્તિરૂપ છે અને કપિલ જે છે એના ફલરૂપ છે. 9 કન્યાના લગ્ન કરાવી દીધા છે અને કરદમ ઋષિ સંન્યાસ લઈને ચાલ્યા જાય છે. અને પોતાની ભાર્યા જે છે એ પોતાના પુત્રને, અર્થાત કે ભગવાન કપિલને સુપ્રત કરી દે છે. કરદમ ઋષિ વિદાય થાય છે. 9 કન્યા જે છે એ પણ પોતાના સાસરે વિદાય થઈ જાય છે. હવે આશ્રમની અંદર કેવલ એક દેવહૂતિ અને માતા દેવહૂતિના પુત્ર એવા કપિલ ભગવાન છે. એક દિવસની વાત છે, માતા દેવહૂતિ જે છે એ ભગવાન કપિલની પાસે આવે છે. એને ખબર પડી ગઈ છે કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, મારા બાળક થઈને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ પધારેલા છે. માતા દેવહૂતિ જે છે એ પોતાને કપિલ ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી દે છે અને કહે છે કે પ્રભુ, જે રીતે મારું કલ્યાણ થાય એવો ઉપદેશ આપ અમને સંભળાવો. અને તે વખતે ભગવાન કપિલ જે છે એને સનાતન સાંખ્ય તત્વનો ઉપદેશ આપે છે. શ્રીમદ ભાગવતની અંદર 3ય સ્કંદમાં કપિલ ગીતાના નામથી ઓળખાય છે. જે કપિલ ગીતામાં આત્મા અનાત્માની રીતિ બતાવવામાં આવેલી છે. જીવાત્મા સંસારની અંદર કેવી રીતના આવે છે, માતાના ગર્ભની અંદર એની કેવી સ્થિતિ હોય છે, સંસારમાં આવી એને શું કરવું જોઈએ, વગેરે વગેરે બાબતનો પ્રકાશ જે છે એ કપિલ ભગવાન દેવહૂતિ માતાની સન્મુખ પ્રગટ કરે છે. અને એને લઈને દેવહૂતિના મનની અંદર જે પણ કંઈક આસક્તિ હતી ને, બધી જ આસક્તિઓ નિવૃત્ત થઈ જાય છે. અને સાંખ્ય તત્વનો ઉપદેશ આપી કપિલ ભગવાન એ આશ્રમનો ત્યાગ કરીને જતા રહે છે. અને ચાલતા ચાલતા જે જગ્યાએ ગંગાજી સાગરની અંદર વિલીન થઈ ગયા હતા એ સ્થાન પર આવે છે.
અને એ સમુદ્રની અંદર પ્રવેશ કરી પાતાળમાં જાય છે અને પાતાળની અંદર જઈને એ તપસ્યા કરવા લાગે છે. પેલી બાજુ માતા દેવહૂતિ અત્યંત ઉદ્વિગ્ન થઈ જાય છે, કારણ કે એમનો પુત્ર એમની પાસેથી નથી ગયો, પરંતુ આજે ભગવાન એને મૂકીને ગયા છે. ભગવાનના વિયોગની અંદર એ ખૂબ રુદન કરે છે, પરંતુ ભગવાને જે એને સાંખ્ય તત્વનો ઉપદેશ આપેલો હતો એ ઉપદેશ એ સંભાળતા રહે છે. અને સમય જતા ભગવાનનું ધ્યાન અને ભજન કરતા કરતા દેવહૂતિ માતા જે છે એ સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ જાય છે. અને દેવહૂતિ સમય આવતા પોતાનો દેહ જે છે એ ત્યાગ કરે છે અને ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે. અને એમનો જે દેહ હતો એ નદીના રૂપમાં પરિણિત થઈ જાય છે. દેવહૂતિને જે સ્થાનની ઉપર સિદ્ધિની પ્રાપ્તિ થઈ એટલે એ સ્થાન જે છે એ સિદ્ધપુરના નામથી ઓળખાય છે. અને આજે પણ આપણા ભારત વર્ષની અંદર એવો ધારો છે કે પિતા જ્યારે પરલોકવાસી થાય ત્યારે 3 વર્ષ પછી એમને નિમિત્તે શ્રાદ્ધાદિક કરવાનું કાર્ય ગયામાં જઈને કરવાનું છે. અને માતા જ્યારે ભગવત ધામ પધારે ત્યારે 3 વર્ષ પછી એના નિમિત્તે શ્રાદ્ધાદિક ક્રિયા કરવા માટે તમારે સિદ્ધપુરમાં જવાનું છે. ભક્તરાજ નરસિંહ મહેતા પણ સિદ્ધપુર પધારેલા હતા અને ભગવાન સ્વામિનારાયણ પણ સિદ્ધપુર પધારેલા હતા. અને ભક્તિ માતાની બધી ક્રિયાઓ જે છે એણે ત્યાં કરેલી ને બ્રાહ્મણની 84 કરેલી હતી એ સ્થાન પર. એટલે જ્યારે પણ માતા ભગવત ધામ પધારે ત્યારે એની પછાડી તમારે સિદ્ધપુરમાં જઈને શ્રાદ્ધ ક્રિયા છે, તર્પણ ક્રિયા છે, બધું કરવાનું છે. ને પિતા જ્યારે પરલોકવાસી થાય ત્યારે તમારે કયા ક્ષેત્રની અંદર જવાનું. આ પ્રમાણે દેવહૂતિ જે છે તેને સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને એઓ ભગવત ધામની અંદર પ્રવેશ કરી રહ્યા છે. કરદમ ઋષિ પણ સંન્યાસ આશ્રમની અંદર સ્વેચ્છાથી વિચરણ કરતા કરતા સિદ્ધ દશાને પામી જાય છે. કહેવાય છે કે જ્યારે બદ્રિકા આશ્રમની અંદર મરીચ્યાદિક ઋષિઓને શાપ થયો ત્યારે ઋષિઓની અંદર કરદમ ઋષિ પણ હતા. અને એવો જ પોતે આ ધરાતલની ઉપર ભગવાન સ્વામિનારાયણને એની લીલાઓની અંદર સહાય કરવાને અર્થે મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા અને પછી આ સત્સંગમાં આવેલા હતા. અને ભગવાન સ્વામિનારાયણ થકી એઓએ ભાગવતે દીક્ષા લીધેલી હતી અને ઉદ્ધવ સંપ્રદાયનો ખૂબ પ્રચાર અને પ્રસાર કરેલો. પેલી બાજુ કપિલ ભગવાન જે છે એ પાતાળની અંદર તપસ્યા કરી રહ્યા છે. હજારો લાખો વર્ષ વ્યતીત થઈ ગયા છે. કપિલ ભગવાનની સમાધિ ખુલી નથી. આ બાજુ ધરાતલની ઉપર સગર નામના રાજા પ્રગટ થાય છે. એ સગરને 2 પત્ની હતી, એમાંથી એક પત્ની થકી એક પુત્રનું પ્રાગટ્ય થાય છે જેનું નામ હતું અસમંજસ. અને બીજી પત્ની થકી એને 60,000 બાળકોનું
બીજી પત્ની થકી એઓને 60,000 બાળકોની પ્રાપ્તિ થાય અને એ બધા જ બાળકો જે છે એ અત્યંત ઉદ્ધત હતા. એઓના શરીર જે છે વજ્ર જેવા હતા અને જ્યારે પૃથ્વીની ઉપર ભ્રમણ કરે ત્યારે પૃથ્વી આખી ડોલતી હતી. એટલા ઉદ્ધત કક્ષાના એ લોકો. એક સમયની વાત છે, સગર રાજા જે છે એ અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા અને યજ્ઞનો ગોળો જે છે એ ધરાતલની ઉપર સ્વચ્છંદ વિચરણ કરવાને અર્થે છૂટો મૂકેલો હતો અને એની રક્ષાની જવાબદારી આ 60,000 બાળકોને સોંપેલી હતી. દેવતાઓ, મનુષ્યો, અસુરો, ગંધર્વો બધા જ લોકો જે છે આ સગરના પુત્રોથી તંગ આવી ગયા હતા. એટલા બધા ઉદ્ધત, બધાને જ પજવે. એટલે દેવરાજ ઇન્દ્રએ નક્કી કરેલું છે કે આ બાળકનો વધ જે છે ને એ કોઈ સિદ્ધ પુરુષ થકી જ થાય એમ છે, બીજાથી આનો વધ થાય એમ નથી. એટલે દેવરાજ ઇન્દ્ર જે છે એ અશ્વમેધ યજ્ઞનો ઘોડો જે છે એ ગાયબ કરી દે છે અને એ ઘોડો જે છે એ લઈને કપિલ ભગવાન જે જગ્યાએ તપસ્યા કરતા હતા ત્યાં લાવીને બાંધી દે છે અને પછી ત્યાંથી પોતાના લોકમાં ચાલ્યા છે. પેલી બાજુ સગરના પુત્રો વિચાર કરે છે કે ભાઈ યજ્ઞનો ઘોડો ગયો ક્યાં? હમણાં તો અહીં વિચરણ કરતો હતો, ક્યાં ગયો? એ લોકો આખી પૃથ્વીની ઉપર શોધી વળે છે કે ઘોડો ક્યાં ગયો, ઘોડો ક્યાં ગયો, પરંતુ પૃથ્વી પર ઘોડો મળતો નથી. અંતે એ લોકો વિચાર કરે છે કે આપણે આ આખી પૃથ્વી જે છે એને ખોદી નાખીએ અને એ લોકો પૃથ્વી ખોદવા માટે તૈયાર થાય છે. બીજી એક કથા એવી આવે છે કે સગર પુત્રોને યજ્ઞનો ગોળો ખોદતા ખોદતા એક સ્થાન પર પૃથ્વીની અંદર એક છિદ્ર દેખાય છે અને એ લોકો મનોમન નક્કી કરે છે કે આ છિદ્રની અંદર જ ગોળો ગયો હોય. એટલે એ લોકો એ છિદ્રને ખોદતા 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 આખી પૃથ્વી ખોદી નાખે છે અને ખોદતા ખોદતા પાતાળની અંદર પેસી જાય છે અને પાતાળની અંદર જુએ છે તો ત્યાં કપિલ ભગવાન જે છે એ સિદ્ધાસન પર બિરાજમાન થઈને તપસ્યા કરતા હોય અને બરાબર એની બાજુમાં પેલો ઘોડો બાંધેલો હતો. એટલે પેલા ઉદ્ધત સગર પુત્રો હતા ને એ મનોમન વિચાર કરવા લાગ્યા કે આ ઢોંગી બાવો જે છે એ આપણો ઘોડો ચોરીને અહીં બેઠેલો છે અને એણે નેત્ર બંધ કરી દીધા છે, જાણે કે એ બહુ મોટી તપસ્યામાં લીન હોય. માટે કામ કરો, આને હવે આપણે પાઠ ભણાવો. આ પ્રમાણે નક્કી કરી હાથમાં શસ્ત્ર ગ્રહણ કરીને કપિલ ભગવાનની ઉપર જ્યાં એ લોકો આક્રમણ કરવા જાય છે ત્યાં જ કપિલ ભગવાનના નેત્ર ખુલી જાય છે અને નેત્ર ખુલે છે અને નેત્રમાંથી અગ્નિની પ્રચંડ જ્વાળા જે છે એ પ્રગટ થાય છે અને એ પ્રચંડ જ્વાળાની અંદર સગરના 60,000 પુત્રો જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. કારણ કે કપિલ જેટલા મોટા સિદ્ધ આ જગતની અંદર કોઈ થયું નથી ને થવાનું નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 10મા અધ્યાયની અંદર 26મા શ્લોકની અંદર કહે છે સિદ્ધાનામ કપિલો મુનિ, કે સિદ્ધોની અંદર હું કપિલ મુનિ છું ને આ જ વાત બ્રહ્મ વૈવત પુરાણના કૃષ્ણ જન્મ ખંડ અધ્યાય 73ની અંદર તથા શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 16મા અધ્યાયની અંદર પણ કહેવાયેલી છે ને ત્યાં કહેનારા ભગવાન શ્રી કૃષ્ણ જ છે કે સિદ્ધાનામ કપિલો મુનિ, સિદ્ધોની અંદર હું કપિલ મુનિ છું. કારણ કે કપિલ મુનિએ જેવી સિદ્ધિ બતાવી એવી કોઈએ બતાવી નથી અને જેનો વધ અશક્ય હતો એનો પણ વધ કરીને એને બતાવી દીધો. કપિલ મુનિની કૃતાગ્નિની અંદર
સગરના બધા જ બાળકો જે છે બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. આ વાતની ખબર જે છે એ સગર રાજાને પડે છે. 60,000 બાળકો જે છે મૃત્યુ પામ્યા. પેલી બાજુ સગર રાજાની એક ભારિયા થકી અસમંજસ નામનો પુત્ર થયો હતો, પરંતુ એ પુત્ર જે છે એ એટલો બધો ઉદ્ધત હતો કે અયોધ્યાની અંદર જે પણ કોઈક બાળક રમતા દેખાય ને ઉચકીને શરીરમાં પધરાવી દે. અને એની આ ક્રિયાથી સગર રાજા અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયા હતા અને એણે એ બાળકનો ત્યાગ કરી દીધેલો. પરંતુ જતા જતા અસમંજસ જે છે એ પેલા સરયુની અંદર નાખેલા બધા જ બાળકોને પોતાની યોગ સિદ્ધિથી બહાર કાઢી નાખે અને એના માતા પિતાને સમર્પિત કરી દે અને પિતાને કહે છે કે હવે હું જાઉં છું. એનું કારણ એ પૂર્વજન્મનો યોગી હતો અને યોગભ્રષ્ટ જીવાત્મા હતો. મનોમને એવું નક્કી કરીને બેઠેલો કે મારા પિતા જે છે મને કેમેય કરીને આ રાજ્યમાંથી બહાર કાઢી મૂકે, જેથી કરી હું તપસ્યા કરવા ચાલ્યો હતો. અને એટલે માટે એ ક્રિયા કરતો હતો. પણ જતા જતા બધા બાળકોને એ સજીવન કરીને પછી ત્યાંથી જતો રહ્યો. સગર રાજા મનોમન ખૂબ પશ્ચાતાપ કરે છે, પરંતુ હવે શું કરીએ? અસમંજસના લગ્ન થઈ ગયા હતા, એટલે અસમંજસની ભારિયા થકી એક બાળકનું પ્રાગટ્ય થયું હતું, જેનું નામ હતું અંશુમાન. સગર રાજા પોતાના પૌત્રને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે બેટા, તું કપિલ ભગવાનની પાસે જા અને એને રાજી કર અને એને કહે કે મારા પિતૃતવ્ય અર્થાત કે કાકા જે છે એ ભગવત ધામ તો ગયા નથી, પરંતુ દુર્ગતિને પામેલા છે. ભલે તમારા થકી એ મૃત્યુ પામ્યા છતાં પણ બ્રાહ્મણ થકી જેનો વધ થયો છે એ વ્યક્તિની અવશ્ય દુર્ગતિ થાય છે, તો એની સદગતિ થાય એનો કોઈ ઉપાય બતાવો. અંશુમાન જે છે એ ભગવાન કપિલની પાસે આવે છે. સર્વપ્રથમ તો આવીને દંડવત પ્રણામ કરે છે, પછી એમની સ્તુતિ કરે છે. ભગવાન કપિલ એના આચરણથી ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને પ્રેમપૂર્વક એને પોતાની પાસે બોલાવે છે અને મસ્તકની ઉપર હાથ ફેરવતા ફેરવતા કહે છે કે બેટા, તું કેમ અહીં આવ્યો છે? ત્યારે અંશુમાન કહે છે કે પ્રભુ, તમારી ક્રોધાગ્નિથી મારા બધા જ કાકા જે છે એ અવગતિને પામેલા છે, તો એના ઉદ્ધારને અર્થે મારે શું કરવું જોઈએ? ત્યારે કપિલ ભગવાન કહે છે કે સ્વર્ગની અંદર રહેલી દેવ નદી ગંગા જે છે એ જો આ ધરાતલની ઉપર આવે અને એ પોતાના જલ દ્વારા તારા કાકાની રાખને આપ્લાવિત કરે તો એનો ઉદ્ધાર થઈ જાય. માટે તું ગંગા નદીને ધરાતલ પર લાવવાનો પ્રયાસ કર. આટલું કહી કપિલ ભગવાન પુનઃ સમાધિમાં જતા રહ્યા. અંશુમાન એમને વંદન કરીને પોતાના દાદાની પાસે આવે છે. સગર રાજાને બધી વાત કરે છે. સગર રાજા મનોમન વિચાર કરે છે કે મારે ગંગા નદીને ધરાતલ પર કેવી રીતના લાવવી. એ વિચારમાં ને વિચારમાં જેનો સમય પૂર્ણ થઈ જાય છે, એ વાનપ્રસ્થ આશ્રમ સ્વીકારી લે છે અને પછી ત્યાંથી ભગવત ધામ પધારી જાય. અંશુમાન ગાડી પર બિરાજમાન થાય છે. એ પણ મનોમન વિચાર કરે છે કે મારા કાકાઓનો ઉદ્ધાર મારે કેવી રીતના કરવો. એ રાજપાટ છોડીને પોતાના સ્થાનની ઉપર પોતાના પુત્રને બિરાજમાન કરીને, અર્થાત કે પોતાના સ્થાન પર પોતાના પુત્ર દિલીપને બિરાજમાન કરીને એ તપસ્યા કરવાને અર્થે હિમાલય પર જતા રહે છે. હજારો વર્ષ પર્યંત તપસ્યા કરે છે અને તપસ્યા દ્વારા પોતાના દેહનો ત્યાગ કરીને એ ભગવત ધામ જતા રહે છે. દિલીપે જોયું કે મારા પિતાશ્રી પણ ગંગાજીને લાવવાને અર્થે ઉદ્યોગ કરતા હતા, તો હું શા માટે ન કરું? એટલે દિલીપ રાજા જે છે એ પોતાની રાજગાદી જે છે એ મંત્રીઓને હવાલે કરી ત્યાંથી તપસ્યા કરવા માટે જાય છે. અને તપસ્યા કરતા કરતા એમનો દેહ જે છે પડી જાય છે.
હવે આ બાજુ અયોધ્યાની અંદર કોઈ પણ રાજા રહ્યા નથી. દિલીપ રાજાની 2 પત્નીઓ છે, પરંતુ કોઈને સંતાન નથી. હવે શું કરવું? એ લોકો ભગવાન શંકરની આરાધના કરે છે. આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર જે છે એ એમની સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે બંને કહે છે કે ભોળાનાથ, આજે અયોધ્યાનું રાજ સિંહાસન જે છે એ સૂનું છે. અમારા સ્વામી તો અમારો ત્યાગ કરીને પરલોકવાસી થઈ ગયા છે. હવે અમે શું કરીએ? અમને પુત્ર થાય એવી કૃપા કરો. ત્યારે ભગવાન શંકર કહે છે કે તમે બંને જણા એકબીજાની સાથે સમાગમમાં પ્રવૃત્ત થઈ જાઓ અને એના થકી તમને બાળક થશે. જુઓ, જગતની અંદર આવી ઘટના જે છે એ એક જ બનેલી છે. આ વાત જે છે કૃતવાસ રામાયણની અંદર બાલકાંડની અંદર લખેલી છે. આટલું કહીને ભગવાન શંકર અંતર્ધાન થઈ જાય છે અને પછી પેલી બંને સ્ત્રીઓ જે છે પરસ્પર સમાગમ કરે છે. ત્યારે એકના ગર્ભની અંદર ગર્ભદાન થઈ જાય છે અને સમય જતા એક સ્ત્રી થકી બાળકનું પ્રાગટ્ય થાય છે. 2 ભગ જે છે એ ભેગા થયા એટલે બાળકનું પ્રાગટ્ય થયું. એટલે એ બાળકનું નામ રાખવામાં આવ્યું ભગીરથ. ભગીરથ જ્યારે મોટા થયા, ગુરુકુલની અંદર ભણવા માટે ગયા, ત્યારે બધા જ બાળકો જે છે એની હાંસી ઉડાવવા લાગ્યા કે તારા પિતા તો એમ કે તારી બંને માતાઓને મૂકીને તપસ્યા કરવાને અર્થે જંગલમાં ગયા હતા, પછી તારી ઉત્પત્તિ કેવી રીતના થઈ? એટલે તું જે છે એ વ્યભિચારથી પ્રગટ થયેલું છે. ભગીરથ પોતાની માતાઓની પાસે આવે છે અને પોતાની માતાને બધી વાત કરે છે કે આવું કહે છે, આમાં સત્ય શું છે મને કહો. ત્યારે એની માતા બધી જ વાત એને કરે છે. ભગવાન શંકરની કૃપા કેવી રીતના થઈ હતી, શું હતું, બધું જ કહે છે. અને એની માતા કહે છે કે તારી માતા, બીજી માતા મારી પાસે આવતી હતી ત્યારે મને એવું જ થતું હતું કે તારા પિતા મારી પાસે આવે છે. એ સ્ત્રી રૂપે ન હતી પરંતુ તારા પિતા રૂપે હતી અને તારી ઉત્પત્તિ આવી રીતના થઈ. પોતાની માતાની વાત સાંભળીને ભગીરથ રાજા અત્યંત પ્રસન્ન થઈ જાય છે. પછી તો બધાને ખબર પડી જાય છે. સમય જતા ભગીરથ રાજાના લગ્ન થાય છે, રાજ સિંહાસનની ઉપર બિરાજમાન થાય છે અને પછી એવો વિચારે છે કે મારા કાકા લોકો જે છે દુર્ગતિને પામેલા છે, મારા દાદા, મારા પિતાજી, એ લોકો બધા જ તપસ્યાની અંદર પ્રવૃત્ત થયા છે. એ લોકોની તપસ્યાનો ઉદ્દેશ્ય એ જ હતો કે કેમેય કરીને દેવ નદી ગંગા જે છે ધરાતલની ઉપર આવે, પરંતુ હજુ સુધી દેવ નદી ગંગા જે છે ધરાતલ પર આવ્યા નથી. માટે હું પણ હવે તપસ્યા કરવા માટે જાઉં. આ પ્રમાણે મનોમન નક્કી કરીને ભગીરથ રાજા જે છે એ પોતાનું રાજ્ય જે છે એ પોતાના મંત્રીઓને હવાલે કરી દે અને પોતે ત્યાંથી હિમાલય પર આવે છે. અને અત્યારે જે જગ્યાએ ગંગોત્રી સ્થાન છે, ગંગાજીનું મંદિર જે સ્થાન પર બિરાજમાન છે એની બરાબર સામે એક સ્થાન છે. ત્યાં ઊભા રહીને ભગીરથ રાજા તપસ્યામાં લીન થઈ જાય છે. 2 હાથ ઊંચા કરી એક પગે ઊભા રહીને કઠિન તપસ્યાની અંદર ભગીરથ રાજા લીન થઈ જાય છે. 10,000 વર્ષ પર્યંત તપસ્યા કરતા રહે છે. ત્યારે દેવ નદી ગંગા એની સન્મુખ પ્રગટ થાય છે અને કહે છે કે હે ભગીરથ, તારી શું ઈચ્છા છે? ત્યારે ભગીરથ કહે છે કે માતા, તમે ધરાતલની ઉપર પધારો અને આ ધરાતલને પાવન કરો અને સાથે સાથે મારા પૂર્વજોનો ઉદ્ધાર કરો. ગંગાજી કહે છે કે ભગીરથ, હું ધરાતલની ઉપર આવીશ, પરંતુ મારો વેગ જે છે એટલો બધો તીવ્ર છે
કે જો મને ઝીલનાર કોઈ ન હશે તો હું સીધી પાતાળમાં પ્રવેશી જઈશ. માટે મારા વેગને ઝીલી શકે એવા ભગવાન શંકરની તું આરાધના કર. ભગવાન શંકર જ એક મને પોતાના મસ્તકની ઉપર ધારણ કરી શકે. ગંગાજીની વાત સાંભળી ભગીરથ રાજા પુનઃ 5000 વર્ષ પર્યંત ભગવાન શંકરની આરાધના કરે છે અને આરાધનાના ફલરૂપે ભોળાનાથ એની સન્મુખ પ્રગટ થાય છે અને એવું કહે છે કે હે ભોળાનાથ, દેવ નદી ગંગાએ આ પ્રમાણે કહ્યું છે, માટે એના વેગને ઝીલવાને અર્થે આપ તૈયાર થાઓ. ભગવાન શંકર કહે છે કે ભલે. અને પછી ભગવાન શંકર કૈલાસની ઉપર આવી પોતાનું વિરાટ રૂપ ધારણ કરે છે. ભગીરથ રાજા જે છે એ દેવ નદી ગંગાનું આવાહન કરે છે. એટલે ગંગાજીના મનની અંદર એમ કે હું શંકરને લઈને સીધી પાતાળની અંદર પ્રવેશી જાઉં, મારે ધરાતલ પર આવવું નથી. અને એ પૂરા વેગથી ભગવાન શંકરની જટાની ઉપર પડે છે. પરંતુ ભગવાન શંકર પોતાની જટા જે છે એ વાળી દે છે. એટલે દેવ નદી ગંગાને એમાંથી નીકળવાનો કોઈ પણ માર્ગ જે છે સૂઝતો નથી. એ અંદર જ અટવાઈ જાય છે. હજારો વર્ષ પર્યંત અંદર અટવાયા કરે છે. પછી ભગીરથની પ્રાર્થનાથી ભગવાન શંકર પોતાની એક લટ જે છે એ આમ ખુલ્લી કરે છે અને લટમાંથી દેવ નદી ગંગા જે છે બહાર આવે છે. લટને સંસ્કૃતની અંદર અલક પણ કહેવામાં આવે છે અને અલકમાંથી પ્રગટ થઈ એટલે એને કહેવાય છે અલકનંદા. ગંગાનું એક નામ છે અલકનંદા. દેવ નદી ગંગા ભગીરથને કહે છે કે રાજન, તમે રથ લઈને અગાડી જાઓ, હું તમારી પછાડી જાઉં છું. ગંગાજી જે દિવસે ધરાતલની ઉપર પધાર્યા તે દિવસ હતો જેઠ સુદ દસમનો. ગંગાજી અને ભગીરથ ચાલવા માટે તૈયાર થયા છે. ભગીરથ અગાડી રથ લઈને ચાલે છે અને ગંગાજી પછાડી ધસમસતા આવી રહ્યા છે. માર્ગમાં જતા એક સ્થાન પર જહનુ નામના ઋષિ જે છે એ તપસ્યા કરતા હતા અને ગંગાજીએ એ જહનુ નામના રાજર્ષિની યજ્ઞની બધી જ સામગ્રી જે છે એ પોતાના પ્રવાહની અંદર વિલીન કરી દીધી તથા ઋષિનો આશ્રમ જે છે એ પણ એણે પોતાના પ્રવાહની અંદર વિલીન કરી દીધો. એટલે ઋષિ ક્રોધાયમાન થઈ ગયા અને સંકલ્પ કરે છે ને ત્યાં જ એ આખી ગંગા નદીને પોતાની કુક્ષીની અંદર ધારણ કરી લે છે. ભગીરથ જુએ છે કે એક સંકટ પૂરું થયું, ત્યાં બીજું આવીને ઊભું રહી ગયું. હવે શું કરીએ? ઋષિની પાસે આવે છે અને ઋષિની સ્તુતિ કરે છે. એટલે ઋષિ જે છે એ પોતાના કાનના માર્ગેથી ગંગા નદીને બહાર કાઢે છે. એ દિવસ હતો વૈશાખ સુદ સાતમનો. આ કથા આખી નારદ પુરાણમાં આવે છે. અને વૈશાખ સુદ સાતમને દિવસે ગંગા નદીનો પુનઃ ઉદ્ધાર થયો. એટલે આપણે વૈશાખ સુદ સપ્તમી ગંગા સપ્તમીના નામથી મનાવીએ છીએ. ઋષિએ ગંગાજીનો ઉદ્ધાર કરેલો છે એટલે ઋષિના નામ પરથી ગંગાજીનું એક નામ પડેલું છે જહન્વી. અલકનંદા, જહાન્વી અને ભગીરથ રાજાએ ગંગાજીને પોતાના પુત્રી તરીકે સ્વીકાર્યા એટલે એનું એક નામ પડેલું છે ભાગીરથી. ભગીરથ રાજા રથ ઉપર સવાર થઈને અગાડી વધતા જાય છે અને પછી ત્યાંથી એવો ગંગા સાગર પાસે આવે છે. કપિલ ભગવાન તે વખતે ઉપસ્થિત હોય છે.
અને ગંગાનું સ્વાગત કરવાને અર્થે પાતાળમાંથી બહાર આવે છે. ગંગાજી ત્યાં પધારે છે અને કપિલની ક્રોધાગ્નિથી બળી ગયેલા સગર રાજાના બધા જ પુત્રોને, એની રાખને, એની અસ્થિઓને પોતાની અંદર વિલીન કરી દે છે, પોતાના જલથી એને આપ્લાવિત કરી દે છે. એટલે સગરના બધા જ પુત્રો જે છે દિવ્ય રૂપ ધારણ કરીને સ્વર્ગની અંદર પ્રવેશ કરે છે. અને ગંગાજી પછી ત્યાંથી પાતાળની અંદર પ્રવેશ કરે છે. સ્વર્ગની અંદર જે ગંગાજી રહ્યા છે તે ગંગાજી આકાશ ગંગાના નામથી વિરાજે છે. ધરાતલની ઉપર જે રહ્યા છે એ અલકનંદાના નામથી છે, અને પાતાળની અંદર જે બિરાજમાન જે છે એ ભોગવતીના નામથી બિરાજમાન. આમ સંપૂર્ણ ત્રિલોકીને ગંગા નદી જે છે એ પોતાના જલથી પાવન કરી રહ્યા છે. મૃત પામેલી વ્યક્તિના હાડકાં જો ગંગાની અંદર પધરાવવામાં આવે તો જ્યાં લગીન એ મૃત વ્યક્તિના હાડકાં ગંગાની અંદર રહે ત્યાં લગીન એ વ્યક્તિ સ્વર્ગની અંદર સુખ ભોગવતો રહે છે. દૂર પ્રદેશમાં રહીને પણ ગંગાજીના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો એ મનુષ્યને તત્કાલ પવિત્ર કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગંગાજીને પોતાની વિભૂતિ તરીકે કહેલા છે કે નદીઓની અંદર હું ગંગા છું. જે પ્રમાણે સિદ્ધાનામ કપિલો મુનિ, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ગંગા નદીને પોતાની વિભૂતિ તરીકે કહે છે. અને ગંગાજીનું પ્રાગટ્ય જે છે એ કપિલ ભગવાનની કૃપાથી થયું છે. જો કપિલ ભગવાન સગરના પુત્રોને બાળીને ભસ્મ ન કરતે તો સગરના પૌત્ર, એના પુત્ર, એના પુત્ર ને એના પુત્ર તપસ્યાની અંદર પ્રવૃત્ત ન થતે. 3 જન્મની 3 પેઢીની તપસ્યાના ફલરૂપે દેવ નદી ગંગાજી છે ધરાતલની ઉપર પથારેલી છે. અને આજે પણ એ પોતાના પૂર્ણ વેગથી વહી રહ્યા છે. આજે પણ એની અંદર સ્નાન કરનારાના એ બધા જ પાપો જે છે એ ગ્રહણ કરી લે છે. એટલા બધા એ કરુણામય છે. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા હરિદ્વાર પધારેલા હતા ત્યારે કહેવાય છે કે સ્વયં દેવ નદી ગંગા મૂર્તિમાન થઈને પ્રગટ થાય છે અને ભગવાન સ્વામિનારાયણને ભોજન કરાવે છે. આ વાત હરિચરિત્રામૃત સાગરની અંદર લખેલી છે. મૂર્તિમાન થઈને સર્વપ્રથમ તો પગે લાગે. ભગવાનની ઉંમર તે વખતે માંડ 12 વર્ષની હતી, પણ દેવ નદીએ જોયું કે અનંતકોટી બ્રહ્માંડ નાયક આજે મારા તીર ઉપર આવેલા છે. સુવર્ણના થાળની અંદર સામગ્રી સજાવીને સાથે જારી લઈને ભગવાનની પાસે ઉપસ્થિત થાય અને પ્રેમપૂર્વક ભગવાનને ભોજન કરાય અને શેષ પ્રસાદી જે છે લઈને પછી પુનઃ જતા રહે છે. આ પ્રમાણે ભક્તો કરદમ ઋષિ, દેવહૂતિ અને કપિલ ભગવાનનું જીવન ચરિત્ર પુરાણોની અંદર લખાયું છે. કપિલ ભગવાને દેવહૂતિને સાંખ્ય તત્વનો ઉપદેશ તો આપ્યો, પરંતુ સાથે સાથે એક આસુરી મુનિ નામના જે મુનિ હતા તેને પણ સાંખ્ય તત્વનો ઉપદેશ આપેલો. અને જે ઉપદેશ ગ્રહણ કરીને એ દેવહૂતિ અને આસુરી મુનિ જે છે એ સિદ્ધ દશાને પ્રાપ્ત થયા હતા. આ પ્રમાણે ભક્તો કરદમ ઋષિ, દેવહૂતિ અને કપિલ ભગવાનની કથા જે છે એ પુરાણોની અંદર જોવા મળે છે. એ કથા તમારી સન્મુખ અમે ઉપસ્થિત કરી. અસ્તુ.